ગુડ ઇવનિંગ. આજે મેં વ્લોગ ઇવનિંગથી સ્ટાર્ટ કર્યો છે. આજે ડેટ છે 21 ફેબ્રુઆરી 2026. આજે શું છે? આજનું છે અમેરિકાની રાષ્ટ્રીય રમત બેઝબોલ અને ટેનિસ છે. જો આજે નવું કંઈક જાણવા મળ્યું ને તમને લોકોને. આજે અમારો જે દિવસ છે એ થોડોક લેટ ચાલુ થયો છે વ્લોગ માટે, કારણ કે આજે સેટરડે છે એટલે એકને જવાનું હોય સ્કૂલે અને એકને રજા હોય, એટલે અમારું લંચ ડિનર બધું લેટ થતું હોય. તો આજે અમે સ્ટાર્ટ કરીએ છીએ વ્લોગ. ઓલમોસ્ટ 4 વાગી ગયા છે સાંજે, અને આજે પણ અમારા ઘરેથી એક વસ્તુ આવી છે, હું તમને બતાવું. જો આ બોક્સ આવ્યું છે ઘરેથી, બરાબર. આ પાછા અમારા ગાંઠિયા આવી ગયા છે. જે કોઈને લેવા હોય કે જો કેટલા બધા છે, જો બહુ બધા છે ને, મંગાવે છે અમારી પાસેથી. એટલે છે ને તમને લોકોને બી જોઈતા હોય તો કહેજો, બરાબર. માતૃભાષા દિવસ છે તો તમને બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. તમે બધા પોતપોતાની માતૃભાષાનો વધારે ઉપયોગ કરો, બરાબર. અમને તો ગર્વ છે અમારી ગુજરાતી ભાષા પર, બધાને હશે જ. અને હા, જો સાયકલ છે એક્સરસાઇઝ માટેની, પણ છે ને બધાના ઘરમાં આવી રીતે યુઝ થતી હશે. જો છે ને ઘરમાં દોરી છે સુકાવવા માટે, તો પણ લોકો છે અહીંયા સુકાવે છે. એટલે સાયકલનો બે રીતે યુઝ છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા છે ને કે અહીંયા કપડાં સુકાઈ જાય અને તમારી એક્સરસાઇઝ પણ થઈ જાય. અને હવેથી ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે, બરાબર. તો બધા પોતપોતાનું ધ્યાન રાખજો, કારણ કે અમારે અહીંયા અમદાવાદમાં તો બહુ જ વધારે ગરમી ચાલુ થઈ ગઈ છે. અને બાલ્કનીમાં ઊભી છું તો બેકગ્રાઉન્ડ નોઈઝ તમને સંભળાશે, કારણ કે નીચે ટ્રાફિક બહુ જ થઈ ગયો છે. આજે સેટરડે સાંજ પડે એટલે ટ્રાફિક વધી જાય છે. તો બને રહો વિડીયોમાં અમારી સાથે. આજે જોઈએ હવે ઇવનિંગ પછી શું કામ રહે છે કરવા માટે. કાઠિયાવાડી, આ તો કાઠિયાવાડી નહીં, આ તો ગુજરાતની ફેમસ છે ચોરાફળી બોલે છે આને. અને આના કરતાં બી ફેમસ છે એની ચટણી. તો ચલો અત્યારે જે છે સાંજે 5 વાગે ચોરાફળી અને ચટણી માટે અમે છોકરાને, મારા સનને ટ્યુશનમાં મૂકવા ગયા હતા ને, તો ત્યાં ઊભી હતી. એટલે જો ટેસ્ટ કરીને બતાવો. લો ટેસ્ટ કરીને જુઓ તો કેવી છે, બહુ સરસ છે. બહુ સરસ છે ચોરાફળી. લેવો આ એવી વસ્તુ છે ને, 5 મિનિટ પહેલા વિડીયો મેં બનાવ્યો તો ત્યારે આખી ભરી હતી, અને 5 મિનિટ થઈને જો પતી ગઈ છે. એટલે હવે સાંજે ડિનર સ્કીપ કરીશું અમે, હે ને? ડિનર સ્કીપ નહીં થાય, હે? નહીં. હવે ચોરાફળી જો પતી ગઈ છે, બરાબર. એટલે હવે ડિનર સ્કીપ. ઓકે, તો આનો નાસ્તો ડિનર થોડી સ્કીપ થાય. ડિનર સ્કીપ થઈ શકે. જેને હેલ્ધી ફૂડ મળી ગયું હોય, આ ચણાની વસ્તુ જ છે. ચોરાફળી છે ને એ ચણાની વસ્તુ છે, બેસનમાંથી બને છે. બેસનનો જે લોટ હોય ને, બેસન કહેવાય ને, એમાંથી બને છે. અને એનાથી બધાને પેટ ભરાઈ ગયું છે. તો વિચાર એવો છે કે આજે ડિનર સ્કીપ કરીએ. થાય તો કરીશું, નહીં તો પછી ચાલો પૂછીશું તો શું બનાવવાનું છે. ભજીયા, ઢોકળા. ગુજરાતી લોકો હોય ને એ અત્યારે 5 વાગે કંઈ બી હેવી નાસ્તો કરે ને તો બી એ લોકોને છે ને થોડુંક તો જોઈએ. પણ અમારે એ છે કે અમે 6 વાગે, મંડે ટુ ફ્રાઈડે 6 વાગે ખાઈ પી અને ફ્રી થઈ જઈએ છીએ. અમારું ડિનર પણ ગુજરાતી લોકો છે ને મંડે ટુ ફ્રાઈડે અમે લોકો, અમારા ઘરમાં તો ડિનર થઈ જાય છે, પણ મંડે ટુ ફ્રાઈડે છો. પછી સેટરડે અમે ચીટ ડે કરીએ છીએ, અને સન્ડે હાફ ડે હોય છે ને, એ ચીટ ડે હોય છે અમારો. પછી ઇવનિંગ પછી ચાલે છે, અમે પાછું અમારા એઝ ઇટ ઇઝ રૂટીનમાં આવી જઈએ છીએ.
એટલે આજે છે ને અત્યારે ખાલી નાસ્તો થયો છે, હવે ડિનરમાં જોઈએ શું બને છે. બરાબર બરોબર છે. બરાબર ને? તો ફાઇનલી અમારે ડિસાઈડ થઈ ગયું છે ઇવનિંગનું ડિનર શું છે હું તમને કહું છું. આજે છે રગડા પાઉં છે. બરાબર, એટલે આજે અમે એની પ્રિપરેશન કરીશું, કારણ કે આજે સેટરડે છે તો ઓબ્વિયસ છે કે કંઈક ન્યૂ આઈટમ બને તો સારું છે, બધાને ખાવાની મજા આવે. એના માટે મેં છે ને हेलो गाइस, आज जो मम्मी ने जो बनाया था ये देख सकते हो. ये जो है ना, ये भजिया है ना, ये जो भजिया है ये खाने की चीज तो है, पर ये हिंदी वाले भी खा सकते हैं. तो आज मम्मी कुछ कहने जाती है तो दिखाता हूँ. मम्मी आप क्या कहने जाते हो? आज संडे है तो मेरे बेटे को संडे में भजिया खाने का बहुत मन किया, तो मैंने भजिया रेडी कर दिया है उसके लिए, और वो टेस्ट करके बताएगा कि कैसा बना है, क्योंकि संडे में तो बच्चों की डिमांड पूरी करनी पड़ती है ना. तो क्या है कि उनको आज भजिया खाने का मन था, तो आज मैंने भजिया बना दिया. तो पापा आप क्या कहना चाहते हो? क्या कहना है? आप बोलो. तो पापा मैच देख रहे हैं, देख सकते हो, और पापा जी देख रहे हैं. भजिया बना है अभी मेरे पास. नहीं है पापा का, इसलिए वीडियो लाइक, सब्सक्राइब, बेल आइकन बेल लगाइए, और जो कोड दिखाएगा वो भी दबाइए. वीडियो अच्छी लगी वो. तो बाय दोस्तों, चलो भजिया खाने. तो मम्मी आप कह जाते हो कुछ के बस हो गया? हो गया कि आज तो मम्मी बिजी है भजिया बनाने में. हाँ तो बिजी है, तो बाय दोस्तों, जो बोला था वो कर देना.